રાવણની માતાનો ભાવ. આ ગર્ભના પ્રભાવથી માતાના અંતરમાં કયા કયા ભાવો જન્મ્યા તેનું વર્ણન કરતા કલિકાલ સર્વજ્ઞ ભગવાન શ્રી હેમચંદ્ર શ્રીશ્વરજી મહારાજા લખે છે કે તસ્ય ગર્ભસ્ય સંભૂતે પ્રભુત્યન્ત્ય નિષ્ઠુરા વાણી બભૂવ કેકસ્યા દ્રઢમ ચાગમ જીતશ્રમમ દર્પણે વિદ્યમાનેતુ સા ખડ્ગે પશ્યદાનનમ આજ્ઞામ દાતુમભિપ્રેષિત શૂરરાજ્યેપ્યશંકિતમ વિનાપી હેતુ હુંકાર મુખરમ સા દધો મુખમ અનામચ્ચ મૂર્ધાનમ કથંચિન ગુરુઃ સ્વસ્વામી વિધિશા મૂર્ધસુગીરમ પાદમ દાતુમિયેષસા ઇત્યાદિ દારૂણામ ભાવાનમ તદ્રે ગર્ભ પ્રભાવતઃ. તે ગર્ભની ઉત્પત્તિથી આરંભીને શ્રી કેકસી રાણીની વાણી અતિશય કઠોર થઈ ગઈ અને અંગ સર્વ શ્રમોને જીતી શકે તેવું મજબૂત થયું. તેની દર્પણની હયાતીમાં પણ પોતાના મુખને તલવારમાં જોવા લાગી અને દેવોના રાજ્યમાં પણ અશંકીપણે આજ્ઞા આપવાની ઈચ્છાવા લાગી. તેણીનું મુખ વગર હેતુએ પણ હુંકાર શબ્દ કરવા લાગ્યું અને તેણીએ કોઈ પણ રીતે પોતાના મસ્તકને ગુરુઓ પ્રત્યે પણ નમાવવું બંધ કર્યું. વધુમાં તે શત્રુઓના મસ્તકો ઉપર ચિરકાલ સુધી પગ મૂકવાને ઈચ્છવા લાગી. ઇત્યાદિ ભયંકર ભાવોને શ્રીમતી કેકસી રાણીએ ગર્ભના પ્રભાવથી ધારણ કર્યા. નિયાણાના યોગે દુર્ગતિમાં જવા માટે આવતા આત્મા ગર્ભમાં આવે ત્યારથી માતાની પણ હાલત કેવી થાય છે તેનો આ એક નમૂનો છે. ખરેખર પાપાનુબંધી પુણ્ય ઘણું જ વિલક્ષણ છે. પુણ્ય કેવું છે એ નિરંતર વિચારી ખૂબ સાવધાની રાખવાની જરૂર છે. મનુષ્ય જે પુણ્યશોધે એ પુણ્યથી મળ્યો, પણ જો પાપ માર્ગે જાય તો માનો કે એ પુણ્ય પાપાનુબંધી છે. પુણ્યની પરીક્ષા કરજો. લક્ષ્મી પુણ્યથી મળે, પણ વિષય વિલાસમાં અને રંગરાગમાં સતત તેનો વ્યય થાય તો માનો કે પુણ્યમાં વિષના કણિયા પડ્યા છે અને એ લક્ષ્મી દાન ત્યાગ કે દુનિયાના વાસ્તવિક ભલામાં વપરાય તો માનવું કે તેમાં અમૃતના છાંટા છે. શરીર જો ભોગમાં લીન થાય તો સમજો કે પુણ્યથી ઔદારિક દેહ તો મળ્યો, પણ એ પુણ્ય ઝેરથી મિશ્રિત છે. શરીર ત્યાગ માર્ગે જાય તો માનો કે પુણ્યાનુબંધી પુણ્ય છે. પુણ્યાનુબંધી પુણ્ય હોય તો ઉત્તમ ભાવ આવે. સ્ત્રી વગેરે જોઈ ચક્ષુમાં વિકાર આવે તો માનો કે ચક્ષુ મળી તો પુણ્યયોગે, પણ લઈ જશે દુર્ગતિમાં. કોણે જુઓ તો આ આંખ સફળ થાય. શ્રી વિતરાગ દેવને, નિર્ગ્રંથ ગુરુદેવો અને દેવગુરુના ઉપાસકને તથા આગમની આજ્ઞાના પાલકને ભક્તિપૂર્વક જોવાથી આ નેત્ર સફળ થાય છે અને વિષયવર્ધક વસ્તુઓમાં ચોંટી જતા આ નેત્ર દુર્ગતિમાં લઈ જનાર થાય છે. 5 ઇન્દ્રિયો માટે આ જ વાત છે. મળેલી સામગ્રીનો સદુપયોગ થાય એ તરફ ખૂબ લક્ષ્ય રાખવાની જરૂર છે. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો આ વિડીયોને લાઇક કરો અને શેર કરો અને આવા જ નવા નવા વિડીયો જોવા માટે જૈન ફેક્ટ્સ એન્ડ સ્ટોરીઝની ચેનલને સબસ્ક્રાઇબ કરો. ધન્યવાદ.